તો ભાઈ ફાઇનલી રૂમે આવી ગયા છે બરોબર છે. હાલો તમને રૂમ ટૂર કરાવી દઉં. તો ભાઈ જો સ્ટાર્ટિંગમાં છે આ બેડરૂમ બરોબર. આ બેડ છે કિંગ સાઇઝ નો. તો આવડા છે અમારું બે તો ભાઈ આવડા છે અમારું 3 દિવસનું ઘર. તો હું તમને આખું જ બતાવી દઉં. જો અહીંયા બેડ છે, બે બાજુ ડ્રેસિંગ કાચ છે, બેડ છે, સિટિંગ માટે ખુરશી આપેલી છે, ટેબલ આપેલું છે બરોબર છે. અમારા બેન બેગ લઈને આવી ગયા છે રેડી. અને બેગ મૂકવા માટે અહીંયા હસ્તી અહીં મૂકી દે. બેગ મૂકવા માટે અહીંયા જગ્યા આપેલી છે. પછી અહીંયા એક લોકર આપેલું છે રેડી. અહીંયા ચા કોફી બનાવીને પીવે તો એના માટે આપેલું છે ચા કોફીનું બરોબર. અહીંયા ટીવી આપેલી છે મોટી જબરી. ઓકે, ટેબલ આપ્યું છે કામ કરવા માટે. જે પણ કઈ કામ કરવું હોય તો ટેબલ ઉપર બેસીને તમે કરી શકો રેડી. હવે જો ને આ છે મારું બરે આ કરે આ છે બાથરૂમ બરાબર. અહીંયા હેર ડ્રાયર આપેલું છે, બધી વસ્તુ છે રેડી. જો અહીંયા બધું તો આ રીતનું છે. તો હવે આ રીતનું બાથરૂમ છે બરોબર. પછી બાલ્કની તમને બતાવી દઉં બરોબર. જો રીતિ આવી ગઈ છે. કેવું લાગ્યો રૂમ? બહુ મસ્ત. તો આ 3 દિનનું આપણું આ ઘર છે બરોબર. 3 દિવસનું ઘર છે આપણું. હાલો સરસ છે. મજા આવી ને? તો ભાઈ જો આ બાલ્કની છે, નાની એમથી છે પણ મજા આવે એવી છે. અને નીચે જો સ્વિમિંગ પુલ દેખાય તમને. અને ઉપરથી પાછો મેઘરાજાએ મહેર કરી છે. તો વરસાદ શરૂ થઈ ગયો છે. ચોમાસાનો પહેલો વરસાદ આવે છે. જુઓ તમે, જોરદાર વરસાદ. સ્વિમિંગ પુલમાં જુઓ ને તો તમને ખબર પડશે કેવો વરસાદ આવે છે. જુઓ અમારા બેન વરસાદમાં મજા માણવા ગયા છે. તો કઈ નહીં, ચોમાસાનો પહેલો વરસાદ આવી ગયો છે. બધા એન્જોય કરીએ છીએ બરોબર છે. અને આ તો અમારો 3 દિવસનો રૂમ બરોબર છે. કઈ નહીં, ચાલો હવે આગળ છે એ અપડેટ આપતો રહી.